ઘણા લાંબા સમય પછી મારે આજે હેર કટ કરાવવાનું છે તો હું આવ્યો છું ધ્રુપલભાઈને ત્યાં. ધ્રુપલભાઈની બાઇક લઈ અને આવતા હતા તો પંચર છે આમાં. પાર્સલ આવી ચૂક્યું છે. સંતોષભાઈ ચાલીને આવે છે અને ગોપાલભાઈ અને હું પાર્સલ લઈને બાઇકમાં આવ્યા. તમે જોઈ શકો છો જયદેવભાઈ દોડીને આવી રહ્યા છે. જોન એલિયા સાહેબની શાયરી છે. અબ નિકલ આવો अपने अंदर से घर में सामान की जरूरत है. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ બધા વેલ હશો અને હું પણ સારો છું. અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. આગળથી સંતોષ અને રક્ષક બંને આવવાના છે. તે લોકો મહેશની શોપે છે તો હું ત્યાં જઈ રહ્યો છું અને ત્યાંથી આપણે શોપે જવાનું છે. સીતારામ મહેશભાઈ. સીતારામ ભાઈ. સંતોષભાઈ સીતારામ. છોટું સીતારામ બોલતો ખરા. સીતારામ. શું છે મહેશ, શાંતિ? શાંતિ જતા જય દ્વારકાધીશ. ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ શોપે. રોજની જેમ, કેમ કે શોપ અને બધું કામ ધંધે પણ ધ્યાન દેવું જરૂરી છે. બધી વસ્તુ જરૂરી છે જીવનમાં, એટલા માટે થઈ અને કમાવવું પણ જરૂરી છે. અહીંયા સંતોષભાઈ, રક્ષકભાઈ. સંતોષભાઈ જો સવારમાં સંતોષભાઈ થાકી ગયા તો સંતોષભાઈ કેમ રહે છે શૂઝના બિઝનેસમાં તમને? મસ્ત, એક નંબર. ભગવાનની દયા છે. ભગવાનની બહુ મહેરબાની છે. આ સંતોષભાઈ શૂઝમાં સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ. આમ તો મને રીડિંગ અને પુસ્તકોનો ખૂબ શોખ છે અને મારી પાસે જે બુકનું કલેક્શન છે એ હું તમને બતાવી રહ્યો છું. શ્રીમદ ભગવદ્ ગીતા નાની સાઇઝમાં અને મોટી સાઇઝમાં મારા ઘરે છે. પછી આ છે ખારા પાણીને ખમ્મા બાય વિષ્ણુભાઈ ભાલિયા. આ હું તેમના ઘરેથી લાવ્યો હતો રીડિંગ માટે. કમ્પ્લીટ થાય એટલે તેમને પરત કરવાની છે. અને પછી આ છે ધબકારાનો વારસ બાય અશરફ ડબ્બાવાલા. અને એ લાઇબ્રેરીની બુક છે અને આ લાઇબ્રેરીનું કાર્ડ છે જે મેં 300 થી 350 રૂપિયામાં કઢાવેલું હતું અને વર્ષ દિવસની મુદત આવે છે. અને એટલા પુસ્તકો મેં કમ્પ્લીટ કરી રાખ્યા છે, જોઈ શકો છો. પછી મારી પાસે છે જોન એલિયા, પાકિસ્તાની શાયર જોન એલિયા, ખૂબ નામચીન વ્યક્તિ જોન એલિયા. પછી છે ઇકીગાઈ, આ પણ ખૂબ સુંદર પુસ્તક છે, હજી રીડિંગ કરવાનું બાકી છે. પછી છે દીવાને ગાલિબ, અડધું કમ્પ્લીટ કર્યું છે, અડધું બાકી છે. પછી દો કદમ ઓર સહી બાય રાહત ઇન્દોરી, કેમ કે મને પોએટ્રીનો પણ ખૂબ શોખ છે. પછી સિક્રેટ રહસ્ય, આ ખૂબ સારું પુસ્તક છે. જીવનમાં જે બ્રહ્માંડ સાથે તમે સાધના કરી અને કઈ રીતના તમે આગળ વધી શકો ને એ બધા રહસ્યો આમાં છે. પછી છે અગન પંખ, આત્મકથા ઓફ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને ડોક્ટર એસ સેન, ક્રિટિકલ ઇવેલ્યુશન ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. આ જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે અમારા સાહેબે કીધું હતું કે તમને જે કોઈ પુસ્તક પસંદ હોય એ લાવો, અને આની અંદર સાહેબે સાઇન પણ કરેલી છે. અને ત્યારે છે ને મારા હેર છે ને બહુ લાંબા હતા તો સાહેબને ખૂબ પસંદ હતા એટલે સાહેબે લખ્યું છે યુ લુક ગુડ ઇન લોંગ હેર. હિમાંશુ શ્રીવાસ્તવ સર, થેન્ક યુ સો મચ. એટલા મારી પાસે હાલમાં પુસ્તકો છે અને 2-3 પુસ્તકો ઘરે પડેલા છે. તમે જોઈ શકો છો જયદેવભાઈ દોડીને આવી રહ્યા છે. ક્યાં આવે? કેમ દોડીને આવ્યો? દોડીને કેમ આવ્યો? બાઇક નથી એવું છે? હા, આવો, વેલકમ ટુ MFC ક્લોથિંગ એન્ડ MFC સ્નીકર્સ. બેઠો. જો અહીંયા ડાયરો જામ્યો હોય ડેઈલી, અહીંયા બેઠીને ઘણું બધું ડિસ્કશન થતું હોય અને ઘણું બધું શીખવા મળતું હોય, અને આ એક મજા છે અમારી. તો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને હવે શોપ કરી રહ્યા છે ક્લોઝ. દર્શક ચેક કરતો, ખોલ્યા નથી, ખોલતો. પાણી તો ફૂલ છે, નર આવ્યા છે.
હવે રહેવા દે, જમવા ચાલ. જમવાનો ટાઈમ. છાસ, અમૂલ બટર મિલ્ક. રાઈસ. ખોલતો રખશે કા? મિક્સ પેર કઠોળ. આપણા ગુજરાતીઓની એક આદત તો હોય જ કે જમીને કાં તો ગળ્યું ખાવું અથવા તો કોઈ ફ્રૂટ ખાવું. તો જોઈએ ફ્રીજમાં શું છે. ફ્રીજમાં તરબૂચ અને તમે આને શું કહો મને નથી ખબર. અને અમારે અહીંયા તો આને તાલગોરા કહેવાય. તાલગોરા સોફ્ટ આવે, મજા આવે. કોમેન્ટ કરજો તમારે અહીંયા શું કહેવાય. શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. સંતોષ અને ગોપાલભાઈ બંને આવવાના છે આજે. જાય કે તું? ગોપાલભાઈ ગાડી લઈ આવો. હા, આજે તો ગોપાલભાઈની બાઇકમાં જવાનું છે. ગોપાલભાઈ સીતારામ, લાવો ચાવી. નખરા ક્યાં કરવું? અહીંયા ગોપાલભાઈની બાઇક છે, વ્હાઈટ. આ છે ગોપાલભાઈની બાઇક, બર્ગમેન. ગોપાલભાઈની બાઇક લઈ અને આવતા હતા તો પંચર છે આમાં, તમે જોઈ શકો છો. પંચર છે બાઇકમાં અને અહીંયા એક પંચરની દુકાન બંધ છે. હવે આગળ જવાનું છે. ગોપાલભાઈ આજે શું થયું યાર? પંચર છે તમારી બાઇકમાં? અને એની પહેલા આ લોકોને ઓમ ઇલેક્ટ્રોનિક્સમાં કામ છે તો એ કમ્પ્લીટ કરી નાખે. ક્યાં ગયા ઓમ ઇલેક્ટ્રોનિક્સ પહેલા? સીતારામભાઈ, ઓમ ઇલેક્ટ્રોનિક્સ. ગોપાલભાઈ ને કામ છે ભાઈ તમારું. આવો ગોપાલભાઈ. અહીંયા જો એસી આવે છે, ફૂલ મજા આવે છે એસીમાં. ગોપાલભાઈ ને બધા હોમ ઇલેક્ટ્રોનિક્સમાં છે અને આપણે આવ્યા છે પંચર કરાવવા માટે. પંચર છે ને? થઈ ગયું ભાઈ પંચર કમ્પ્લીટ. પંચર તો કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, પરંતુ સંતોષ અને ગોપાલ બંનેને મારે હોમ ઇલેક્ટ્રોનિક્સમાં લેવા જવાના છે અને પછી ત્યાંથી અમારે શોપે જવાનું છે. મને શું કે છે? ફરીથી આજે નવું પાર્સલ આવ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે આનું અનબોક્સિંગ તો કાલે કરીશ કેમ કે સમય નથી, થોડું કામ છે ને આજે એટલા માટે થઈને. પાર્સલ આવી ચૂક્યું છે. સંતોષભાઈ ચાલીને આવે છે અને ગોપાલભાઈ અને હું પાર્સલ લઈને બાઇકમાં આવ્યા કેમ કે બાઇકમાં પછી 3 જણ આવી ન શકે એટલા માટે થઈને. હે રામ. તો ઘણા લાંબા સમય પછી મારે આજે હેર કટ કરાવવાનું છે તો હું આવ્યો છું કૃપાલભાઈને ત્યાં. કૃપાલભાઈ આ વખતે સારા વાર કાપવાના છો. ચાલો આપણે બેસી જઈએ. રમાતા ચા લેતા હો, ચા લેતા હો. ચાલો સ્ટાર્ટ કરતા. ચાલી હેર કટ થઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો. રૂપાલભાઈ પાછળથી બતાવી દીધું. હું જિંદગીમાં અમુક લોકો અને અમુક વસ્તુને ખૂબ પ્રેમ કરું છું, એમાં એક મારા વાર આવે છે જેને હું ખૂબ પ્રેમ કરું છું. તો ફાઇનલી હવે જવાનું છે શોપે. સંતોષભાઈ કેવા લાગે છે વાર? જયદેવ તને લાગે છે સાચું કે? નહીં સાચું કે? એને છે ને મારા વાર પછતા નથી કેમ કે એની હંમેશા એક જ સ્ટાઇલ છે. આ જો, આ જો આ ફુગો અહીંયા સિમ્પલ નથી, આ ફુગો છે. એ હર વખતે એક જ વાર કપાવીને આપે અને મેં આજે અલગ કપાવ્યા ને એટલે એને પસંદ નથી આવતું. બાકી તમે રિવ્યુ જણાવજો કે કેવા વાર લાગે છે, નહીં તો પછી આવતા વખતે કંઈક અલગ કરશું આપણે. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો અને શોપ ક્લોઝ કરવાનો. સાથે સાથે ગોપાલભાઈની બાઇક આજે અમે લાવ્યા હતા તો ગોપાલભાઈના ઘરે મારે બાઇક પહોંચાડવાની છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો. જીવનનું કાંઈ નક્કી નથી એટલે મિત્રો સાથે અને બધા સાથે એન્જોય કરો. થેન્ક યુ સો મચ અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.